મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરીવાર સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં કરી દેજો અને વિડીયો લાઈક કરજો. આજે છે આઠમ, જન્માષ્ટમી, એટલે બધાને રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને આજે બધાના ઉપવાસ છે અમારા ઘરમાં. અને જેનીશ આવ્યો. આ જેનીશ જોજો પડ્યો છે કાલે તે સાયકલ લઈને લૂલો હેડસ. ચો વાગ્યું છે બતાવજે. આટલા વાગ્યું સાડકા ઉપર ચો પડ્યો તો સાયકલમાં પેન્ડલ. જો હું સાયકલ ફેરવતો હતો ને તે પેન્ડલ બેનું હતું. અને બસ આ પેન્ડલ બેનું હતું, સેન્ડલ લપસી ગયો. પેન્ડલ તો એમની જ ચાલુ રહેતું હતું એટલે વચ્ચે પગાય છે. એવું? મમ્મી ચા પી રહી છે. કેટલી વખત ચા પી હે? હું મેલી પોળી કરી બીપી. હા બટાકા બાફા મેલ્યા. શું શું બનાવવાનું છે ફરાળમાં? આજે રસ, પૂરી રાજગરાની અને સૂકી ભાજી. તેમને કે મારા ફેવરેટ, ખાવું નહીં. અને સુમન અમાર જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. આજે હું છે હેપી જન્માષ્ટમી કહી દે, કે દે બધાને હેપી જન્માષ્ટમી. અને એમને આપણો ઉપવાસમાં હું બનાવવાનું છે? સુમન બહુ ઉપવાસ ના કરે, આજે કરે છે. હું બનાવવાનું છે ઉપવાસ? હે ઉપવાસનું મેનુ શું છે? અલે ક્યાંય મમ્મીએ નહીં ક્યાંય બધું હરખું. સૂકી ભાજી, પૂરી ને શાક. શું કરવાનું છે તે? હા તાગલી વાળવાની. સફાઈ ચાલુ. તાગલીમાં ખબર પડે. ઓ વિદેશમાંથી જ આવ્યા છે બધા મારા સબસ્ક્રાઈબરો. સાજલી એટલે આ સાજલી બધાને ખબર હોય, વારવાની હોય. બહુ ઘેર નહીં આવતી ને તું, એટલે વારવી પડે ઘેર આવી એટલે. હા મેં થોડી ચરા આટલી મોટી પર તો પાછી મારા હાથ જવાની. ઓમ તો એ જ કરે છે ને, હે તું ના આવી એટલે તાણું કસર સેવા કરવા કોઈ ના આવવાનું. તો મિત્રો અમે ગામડે આવ્યા છીએ જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે. અમારા પાછળ લીંબુડી ને બધું છે, હરિયાળી ખેતી જુઓ. ભાઈ લીંબુડી ના પેલું પણ તું તો ઓમ ઊભી દિવસ 2 વખત ફેરવતા ને પડી. આ તો એક બાજુ ઓમ લઈને 2 વખત ફાગે પણ ની ફાવો કે હોવું પડે કે નહીં નસતો. એટલે પછી આ બધું ના ખાવાનું. એક બાજુ નથી, આ બાજુ હોય ને તો આ બાજુ નીકળી જો તે બાજુ. મેં જેનીશને બે નહીં લીધું તો સુધી મમ્મીને હજી જેને બધું સાફ નહીં કરી. હે ઘરમાંથી આપણને કાઢી મેલ્યા. વહેલા નહીં લીધું એમાં પાછું વાગ્યું છે ને સાયકલ ચો લઈને ઉપડ્યો. પછી વાઘ એમ પેન્ડલ. ઝંડો તો જેને રાખસ છે અવશ્ય, દેશ પ્રેમી છે. મિત્રો હવે મંદિરમાં જવાના છે અમે હમણાં કૃષ્ણ ભગવાનના દર્શન કરવા. રાતે બહુ મસ્ત હશે પ્રોગ્રામ, તો મજા આવશે. બન્યા રહેજો અમારા બ્લોગમાં. જો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ગામના ઉમિયા માતાનું મંદિર, અંબે માનું મંદિર, રાધાકૃષ્ણનું મંદિર અને મહાદેવનું મંદિર. ઓમ નમઃ શિવાય. મનો આ છે આપણું મેઇન મંદિર, અંબે માનું, ઉમિયા માનું. જય અંબે માં. પછી જય માતાજી, અંબે માં. જય ઉમિયામાં માડી. હનુમાન દાદા, જય હનુમાન દાદા.
શનિદેવ માતાજી રાધે કૃષ્ણ ભગવાન હેપી બર્થડે જય રાધે કૃષ્ણ જય કૃષ્ણ કનૈયા લાલ કી જય જય રાધે કૃષ્ણ રામચંદ્ર ભગવાન કી જય મસ્ત સુંદર મંદિર છે આ રાધે કૃષ્ણનો આજે જન્મદિવસ છે કૃષ્ણ ભગવાનનો એટલે હમણાં સાંજે ભજન કીર્તન બી થશે પાલખી બી થશે જય ગણપતિ આ બધું ડેવલપ કર્યું છે બહુ સારું એવું મસ્ત ધીમે ધીમે મહેશભાઈ બાવજી અમારા જ્યાં બદલવાનું કોમ ચાલે છે અમારા અશ્વિનભાઈ ચાલે અને સંજયભાઈ તાપ આમ ઉપર હશે પણ જો નાત્યો જેણી ગુડીઓને મંદિર ઉપર ચડી ગયા અશ્વિનભાઈને ઉપર ધજા બદલે છે એવું વેણો છે લે બીલી છે નેચર નહીં પોકાવાયો એ જેને એ બાજુ બહુ નથી જ્યાં પડી જે નેચો બીલી તોડવા માટે બધા જો ચડી ગયા છે અમે મંદિરમાં જઈને આવ્યા તો સુધી પાર નહીં આવ્યું તાન શું કરો છો હે દુખો છો હે જેને મન કહેતો રસ્તામાં લે પોણી કે પપ્પા આપણે ઘેર જઈએ છે ને પણ હજી ઘેર પાલ્યો જ નહીં હોય ના છે ને છેવટે એવું જ થયું તો મને રસોડું ચાલુ કર્યું તાર મોઢા પર તો એલઈડી મેલી છે કે હું ઉભરો પહેલા હું એ ઉભરો ચૂંટલી ભરી હતી ને ઓમ ફેરો કેમેરો ઓમ ફેરો એટલે મને દેખાય રસ બનાવે જુઓ ઉપવાસમાં ખાવા રાજગરાની પૂરી અને રસ શાક અને શાક શીરો ખાવો છે ના ભાઈ માં તો પપ્પાને જોયે તો બનાવી દે પોક્સ ભારત જઈને તામી વાઈટ લાવવા જઈને રાજગરાન રોટની છે રાજગરાન રોટની પૂરી આપવા કહેવાય રસ પૂરી ને શાક ચલો ફર્સ્ટ પૂરી પહેલી વાર કરીએ છીએ જીવનમાં પૂરી રેડી 50 રૂપિયાનું હાલ કહેવાય ગમો આ બહુ 100 રૂપિયાનું લાઈન શીરો કરું એના કરતાં 50 રૂપિયાનું લાઈન પૂરી કરી તો પાછો હલાય એ 100 રૂપિયાનો તાનું ચીરા આપણે પરાઠા બેઠા છે રાજગરાની પૂરી સૂકી ભાજી અને રસ આટલું ખાઈને જન્માષ્ટમી કરવાની છે આજે અને સુમનને પૂરીઓ બનાવવાની ચાલુ છું તેલ વેલી રાજગરાની પૂરી તો હું ખાઉં છું સારી તો મિત્રો ઊંઘ્યા હતા અમે ખાઈ બહીને ફરાળી રાજગરાની પૂરી ને શાક ને રસ અત્યારે ભાજી ફરાળ કરવાની એના કરતા હું તો ઉત્પાદ ના કરું તો હાર જોતા જજો ધુમ્મસ વાળું વાતાવરણ જેનિશ તો હશે ચો ઓમ લાંગે જોઉં છું અને આ જુઓ દૂધ લેવા નીકળ્યો મિત્રો હું
લે આવ દૂધ લેવા આવું તાર હું આઈ હું હેડ કીધી લેતા આવીએ હે હેડ હેડ આવીએ હેડો તમ હેડ ફટાફટ અમે સુમનને બે દૂધ લેવા જઈએ છીએ હેડો ગામમાં મને મોટું તો જોવા માં તે ઈ હું લગન ચાલે લોકોને ના મોથું ને બોથું ચલો જો દૂધ લઈને આવી ગયા અને સોમલી આગળ જો જોલી લેકે ચલી હે મોદી પેઠમ દૂધ લઈને પાછા આપણે ઘેરે આવી ગયા અમારા ફળીમાં આ ચલો અમારું ફળ્યું છે મસ્ત વરસાદ પડી ગયો છે થોડો મરચો બનાવ્યો ચાંદ ખાવાનું છે હોજ એમો મમ્મીને હું ટ્રાય કરે છે આજે મોરૈયા કા ગોટા મોરૈયાનો ગોટો શું મન સૌથી પહેલાં શું કર્યું છે આપણે મોરૈયો પલાળ્યો આમાં દળી દેવા અને મેં આદુ મરચું મેં કરી ગોટા પાડી દેવાના હજુ આ મોરૈયાના ભજીયા બહુ મસ્ત તૈયાર થઈ ગયા છે ભલે આકાર નહીં આવતો થોડો પણ સ્વાદ સારો છે ના સ્વાદ તો સારો જ હોય ને ભાઈ સોમલી બનાવશે એટલે સારો જોઈએ સુમન સોરી સુમન સોમલી જ કહેવાય જાય છે મન તો એને કહેવાય જાય પ્રેમથી સોમલી કહે ને એટલે નોનસેન્સ તો મિત્રો જુઓ હવે અમારો રાજગરાનો અરે સોરી મોરૈયાનો ભજ રેડી છે દૂધ ગરમ કર્યું પી લઈએ અને પાછું મંદિરમાં જઈએ છીએ અમે કૃષ્ણ ભગવાનનો જન્મ કરાવવા માટે તો મળીએ છીએ ફરીથી તો અમારા આજે આઠમના ઉપવાસમાં સવારે હતું રસ પૂરી શાક અને અત્યારે મોરૈયાનો ભજીયો દૂધ કેળો એવું બધું તો ફૂલ હેલ્ધી ઉપવાસ રહ્યો છે મિત્રો આજે બાય બાય કહી દે મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય લાઈક કરો